હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે શરૂ થશે નવી ઇલેક્ટ્રિક રેલવે ટ્રેન. સાબરકાંઠા જિલ્લાની વર્ષો જૂની માંગ હવે પૂર્ણ થવાના આરે છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના 55.6 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકનું ગેજ પરિવર્તન, મીટર ગેજમાંથી બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફિકેશન વીજળીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીની મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે, અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્શનાર્થે જઈ શકે. એનાથી વેપારીઓને અને તમામ નાગરિકોને એનો ખૂબ લાભ મળે. તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે. તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું.